કાંકરેજના ખારિયા ગામમાંથી વધુ 2 મૃતદેહો મળ્યા બાદ ખારિયા પંથકનો મૃત્યુ આંક 26 થતા અરેરાટી। ધાનેરા તાલુકામાં પણ વધુ 3ના મોત સાથે મૃત્યુ આંક 17 થઈ જતા હાહાકાર। ત્રણેય જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો। બનાસકાંઠામાં પૂર પ્રકોપના પગલે કુલ 43 માનવ મૃત્યુ અને 800થી વધુ પશુઓના મોત થયા હોવાનો સરકારી તંત્રનો દાવો। 22,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા। લાખણીના પૂર પીડિત નાણી અને જસરા ગામની હાલત હજુય કફોડી। અમીરગઢના સોનવાડી વિસ્તારમાં પણ 40થી 50 લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હોવાના અહેવાલો। બનાસકાંઠામાં પૂર હોનારતે વ્યાપક તારાજી સર્જ્યા બાદ અસરગ્રસ્તો માટે વહી રહી છે સેવાની સરવાણી। બનાસકાંઠા કોંગ્રેસે પણ ફૂડ પેકેટ તૈયાર કરવાનો આદર્યો શ્રમ યજ્ઞ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। બનાસકાંઠામાં ગત મંગળવારથી વરસાદનું જોર ઘટી ગયું છે। જોકે હજુએ જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ ચાલુ છે। ગત બુધવારે પણ બનાસકાંઠાના દાંતામાં 3.25 ઇંચ, અમીરગઢમાં 2.25 ઇંચ, પાલનપુરમાં 2.25 ઇંચ તેમજ વડગામમાં પણ 1 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલો મળ્યા છે। આજે ગુરુવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે 55 મિલીમીટર, બાબરમાં 8, દાંતામાં 70, દાંતીવાડામાં 21, ધાનેરામાં 10, ડીસામાં 19, કાંકરેજમાં 3, પાલનપુરમાં 46, થરાદમાં 6, વાવમાં 8, વડગામમાં 28, લાખણીમાં 9 તેમજ સુઈગામમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। દરમિયાન આજે ગુરુવારે પણ સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં ઝરમરીયો વરસાદ ચાલુ રહ્યો હતો। આજે બપોરે પાલનપુર શહેરમાં પણ ભારે વરસાદી ઝાપટું પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે। આગામી 24 કલાક સુધી બનાસકાંઠા જિલ્લામાં ઝરમરીયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યા બાદ જિલ્લાના ત્રણેય જળાશયોમાં નવા પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જોકે દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટીને ધ્યાને લઈ હાલ આ બંને ડેમમાંથી પાણીનો જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે। સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડા ડેમમાં 31,165 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 601 ફૂટની જળસપાટી જાળવી રાખી 44,824 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાઈ રહ્યું છે। હાલ દાંતીવાડા ડેમમાં 3 દરવાજા 8 ફૂટ સુધી ખુલ્લા હોવાનું જાણવા મળ્યું છે। સીપુ ડેમમાં હાલ 5,395 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, પરંતુ સીપુ ડેમના દરવાજા બંધ છે। આજે બપોરે સીપુ ડેમની જળસપાટી 604.68 ફૂટ નોંધાઈ છે। જોકે મુક્તેશ્વર ડેમમાં હાલ 5,800 ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ 654.48 ફૂટની જળસપાટી જાળવી રાખી મુક્તેશ્વર ડેમના 4 દરવાજા 3 ફૂટ જેટલા ખોલી 1,500 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે। મોડી સાંજે સીપુ ડેમના દરવાજા ખોલવાની તૈયારી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે। મોકેશ્વર વડગામનો જે મોકેશ્વર ડેમ છે, જેમાં અંબાજી અને દાંતાનું પાણી એમાં ભારે વરસાદના કારણે આવતું હોય છે, એ ડેમ અત્યારે ભયજનક સપાટી પર છે। એટલે એ ડેમ ખોલવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે। લગભગ 4,000થી 5,000 ક્યુસેક જેટલું પાણી કદાચ એમાંથી નીકળશે। એટલે જેના નીચાણવાળા જે વિસ્તારો છે, જે ગામમાં થઈને સરસ્વતી નદી વહે છે, એવા જે ગામો છે, એ ગામોને આપણે એલર્ટ ઉપર નાખ્યા છે। જોડે જોડે બધા મીડિયા મિત્રોના ગ્રુપમાં ત્યાંના લોકલ માણસોના ગ્રુપમાં SMS ગયા છે। મારી મીડિયા મિત્રો તરફથી આપના માધ્યમથી અપીલ છે લોકોને કે આ જ્યારે ડેમ ભરાય એટલે જે નીચાણવાળા ગામો છે, જ્યાં પાણી નદીમાં વહે છે, તો નદીથી દૂર રહે લોકો અને ઊંચાણવાળા વિસ્તારમાં પોતાને સેફ રાખે। સાથોસાથ હું એક અપીલ એ પણ કરીશ કે અત્યારે ગામડામાં બધા તળાવ નાળા બધા ફૂલ છે, બધા ભરાયેલા છે। લોકો સેલ્ફી લેવા કે નાહવા અનનેસેસરીલી ના પડે એમાં, જેના કારણે ઘણીવાર જાન ગુમાવવાનો પ્રસંગ આવતો હોય છે। આપના માધ્યમથી બધાને અપીલ છે કે પણ એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે નહીં અને પોતાની જાન બચાવે। બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાં પડેલા અતિ ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પૂર હોનારત સર્જાયા બાદ વરસાદનું જોર ઘટતા હવે પૂરના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। જોકે પૂરના પાણી ઓસર્યા બાદ હૈયું હચમચાવી મૂકે એવા દ્રશ્યો બહાર આવી રહ્યા છે।
બનાસ નદીમાં છોડાયેલા પૂરના પાણીએ કાંકરેજ તાલુકાના નદીના કાંઠા વિસ્તારમાં વ્યાપક તારાજી સાથે મોતનું તાંડ નૃત્ય ખેલ્યું હોવાની દર્દનાક વિગતો બહાર આવી રહી છે। ગત બુધવારે કાંકરેજ તાલુકાના ખારિયા ગામેથી એક જ પરિવારના 15 સહિત કુલ 17 લોકોની લાશો કાદવમાંથી બહાર કઢાતા આખો બનાસકાંઠા જિલ્લો હચમચી ઉઠ્યો હતો। જો કે આજે ગુરુવારે બપોર સુધીમાં એકલા થરાદ વિસ્તારમાંથી મળેલી લાશોનો આંકડો 26 જેટલો થઈ ગયો છે। કાંકરેજ તાલુકાના ખારિયા ઉપરાંત રૂની, રણકપુર, મલેકપુર, અણદપુરા અને પટણી ઓઢા ગામમાં પણ માનવ મૃત્યુની ઘટનાઓ બહાર આવી રહી છે। આજે ગુરુવારે ખારિયા ગામમાંથી હિંમતસિંહ મોહનસિંહ વાઘેલા અને બાબુજી પરાગજી વાઘેલા નામના 2 વૃદ્ધ વડીલોના મૃતદેહ મળી આવતા ખારિયા ગામ ફરીથી હિબકે ચડ્યું હતું। આ વિગતો તો ખારિયા પંથકની જ છે। જો કે કાંકરેજના જામપુરા સહિતના અન્ય કેટલાક પૂરગ્રસ્ત ગામોનો હજુ સુધી કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી, જેથી માનવ મૃત્યુનો આંકડો વધવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે। બીજી બાજુ કાંકરેજ તાલુકામાં પૂરપીડિત લોકોને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે સરકારી તંત્ર પણ એનડીઆરએફ તેમજ આર્મીની ટીમો સાથે સરાહનીય કામગીરી કરી રહ્યું છે અને ખારિયા વિસ્તારના 300 જેટલા અસરગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા પાણીમાંથી બહાર કાઢી થરાદના સદારામ કોમ્પ્લેક્સમાં આશરો અપાયો છે અને સ્થાનિક સેવાભાવી લોકોની ટીમ અસરગ્રસ્તો માટે ભોજન સહિતની વ્યવસ્થા માટે ખડેપગે કામગીરી કરી રહી છે। આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમે થરામાં સદારામ કોમ્પ્લેક્સમાં આશરો મેળવતા પીડિત લોકોની મુલાકાત લીધી। એ વખતે સ્થાનિક અગ્રણીઓએ અસરગ્રસ્તોની વેદનાનો કડવો ચિતાર રજૂ કર્યો હતો। કાંકરેજમાં પૂરે તારાજી સર્જી છે। હજુ પણ વરસાદ પણ રોકાવાનું નામ લેતો નથી અને કેટલાક ગામો ઊણ, અમરપુરા, વાલપુરા, ભદ્રીવાડી, સોમપુરા, સાકરિયા, સુદ્રોસણ આ બધા ગામો પણ હજી તંત્ર ક્યાંક પહોંચવા મુશ્કેલી અનુભવી રહ્યું છે અને લોકોને જે સહાય મળવી જોઈએ અથવા તો ક્યાંક એમને જમવાનું ખૂટે છે, ક્યાંક કપડાની તકલીફ છે, કે ક્યાંક એમને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ત્યાં પહોંચી શકતી નથી। તો આ રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ ત્યાં જઈ શકે એના માટે એ લોકોને જમવાનું કે ફૂડ પેકેટ્સ કે એ કંઈ વ્યવસ્થા થાય એની વ્યવસ્થા થવી જોઈએ અને આ લોકો સુધી ક્યાંક ત્યાં પણ કેટલાક કારણ કે અત્યારે લોકોનો મારો ખારિયા અને રૂનીને ત્યાં હતો, એના કારણે ક્યાંક તંત્ર ત્યાં પહોંચવામાં કદાચ થોડું મુશ્કેલરૂપ બન્યું હોય તંત્રને, તો તંત્ર ત્યાં પહોંચે। ત્યાં પણ કેટલાક લોકો હજુ ફસાયેલા હોઈ શકે છે અને ખાસ કરીને તો એ લોકોને માટે અત્યારે જે તકલીફ ઊભી થઈ છે, એમના ખાવાના પાપા છે, એમને પહેરવા માટે કંઈ નથી, તો એ જો તંત્ર કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય તો એ લોકો માટે આશીર્વાદરૂપ નીવડે। શું નામ છે? આજે રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે, એ આમ સંતોષકારક કામગીરી? રેસ્ક્યુની કામગીરી સરકારનું તંત્ર પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે અને એ એમ કે સંતોષકારક રીતે થઈ રહ્યું છે, પણ પરિસ્થિતિ એવી છે, ઘણા બધા ગામો છે, લોકો હજી પણ ત્યાં ફસાયેલા છે, પાણી પણ એટલું છે કે લોકો પહોંચી ન શકે, તો તંત્રના માણસો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પહોંચે એ ખૂબ અનિવાર્ય। અહીંયા જે લોકો બહારથી જે લોકો ત્યાંથી આવ્યા છે બરાબર, એ લોકોને અહીંયા 3 દિવસથી સતત જમવાની, રહેવાની, ચા પાણી, નાસ્તાની તમામ સુરેવાની તમામ વ્યવસ્થા અહીંયા રાખેલ છે બરાબર, અને હજી પણ 2 દિવસ સુધી અમે આ લોકોને સંપૂર્ણ સગવડ આપવાના છીએ બરાબર। અને આ લોકોને અત્યારે હાલ કોઈ જાતની અહીંયા તકલીફ નથી। સરકારી રેફરલ હોસ્પિટલના જે સ્ટાફ છે એ લોકો પણ સતત સેવામાં છે, 108ની પણ સેવા સતત ચાલુ જ છે। પૂરગ્રસ્તો કયા ગામના છે? અત્યારે અહીંયા જે લોકો રહે છે, તમે આ બાજુ બધા એક ખારિયાના, ટોટાળાના, નદીના અને રૂનીના એ લોકો જે છે ને, એ લોકો પાણીના કારણે એ લોકો અહીંયા આવી ગયા છે બરાબર, અને એ લોકોને સતત અહીંયા 3-4 દિવસથી અહીંયા રાખ્યા જ છે બરાબર, અને એ લોકોને અમે જવા દેતા નથી અહીંયા કરીને, કારણ કે હજી પાણી આવવાની શક્યતા વધારે છે બરાબર। ગવર્મેન્ટની એલર્ટ છે કે હજી કદાચ પાણી વધારે આવી શકે છે, એના કારણે લોકોને અમે અહીંયા રાખ્યા છીએ બરાબર। અને સંપૂર્ણ તમામ જાતની અમે થરાની સામાજિક સંસ્થાઓ બરાબર, વાડીનાથ મંદિરનું ટ્રસ્ટ, જૈન સેવા સમાજ બરાબર, રાધેશ્યામ ગ્રુપ, બધા મને સતત સંપૂર્ણ સેવાઓ જમવાથી માંડીને સૂર્યવાની, ચા પાણી, નાસ્તો તમામ વ્યવસ્થા અમે પૂરી પાડીએ છીએ છેલ્લા 3-4 દિવસથી સતત। દરમિયાન ગત બુધવારે ખારિયા ગામેથી 17 મૃતદેહો મળી આવ્યા બાદ થરાની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું। બીજી બાજુ વરસાદ ચાલુ જ રહેતા આ કમનસીબ મૃતકોને થરાના સ્મશાન ગૃહમાં જ સામૂહિક રીતે અગ્નિદાહ અપાયો। એ વખતે પથ્થરદિલ લોકો પણ રડી પડ્યા હતા।
કાંકરેજના ખારિયા પંથકમાંથી અત્યાર સુધી 26 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. થરાની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયું હોય તો કમનસીબ મૃતકોની યાદી સાથે પ્રસ્તુત છે. પૂર પીડિત ધાનેરા તાલુકામાંથી પણ આજે વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામના 3 બાળકો આજે ગામના તળાવમાં પડી જતા વહીવટીતંત્રની ટીમે થાવર ગામે દોડી જઈ આ બાળકોને તળાવમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જે વખતે એક બાળકી જીવિત હાલતમાં મળતા તેણીને તુરંત સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે સમીર અશોકભાઈ કલાલ અને કિશન ગૌમતદાસ સંત નામના 2 બાળકો મૃત હાલતમાં મળતા થાવર ગામ આઘાતમાં ગરકાવ થઈ ગયું છે. દરમિયાન ધાનેરા તાલુકાના થાવર ગામના તળાવમાંથી પણ આજે એ જ ગામનો રાજેશ છગનજી ઠાકોર નામનો 39 વર્ષીય ઈસમ મૃત હાલતમાં મળી આવતા અરેરાટી મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકામાંથી આજે મળેલા વધુ 3 મૃતદેહ સાથે ધાનેરા તાલુકાનો મૃત્યુઆંક 17ના આંકડાએ આંબી ગયો છે. ધાનેરા તાલુકાના કમનસીબ મૃતકોની યાદી અત્રે પ્રસ્તુત છે. ये तो खुद बहन पागल हो थोड़ी जगह વિનાશક પૂર હોનારતમાં મૃત્યુ પામેલા બનાસકાંઠાના તમામ કમનસીબ મૃતકોને બીકે ન્યૂઝ ચેનલ અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પી ભગવાન આ મૃતકોના પરિવારજનોને કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે. ગત બુધવારે પૂર પ્રકોપનો ભોગ બનેલા થરાદ તાલુકાના દાંતિયા ગામની પ્રસ્તુતાને સમયસર સારવાર માટે ના પહોંચાડી શકાતા આ પ્રસ્તુતાનું કરુણ મોત નિપજ્યા બાદ આજે ડોડ ગામની એક પ્રસ્તુતાને એસઆરપી જવાનોની મદદથી સારવાર અર્થે ખસેડાઈ હતી. થરાદ તાલુકાના ડોડ ગામની એક પ્રસ્તુતા મહિલાને આજે અચાનક પ્રસ્તુતિની પીડા ઉપડી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં વિનોદભાઈ પટેલે એસઆરપીની ટીમ સાથે ડોડગામ પહોંચી આ પ્રસ્તુતાને મહામુસીબતે સારવાર અર્થે ખસેડાઈ હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં પૂર પ્રકોપના પગલે કુલ 43 માનવ મૃત્યુ અને 800થી વધુ પશુઓના મોત થયા હોવાનો સરકારી તંત્રનો દાવો. 22,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. લાખણીના પૂર પીડિત નાણી અને જસરા ગામની હાલત હજુય કફોડી. અમીરગઢના સોનવાડી વિસ્તારમાં પણ 40થી 50 લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હોવાના અહેવાલો. બનાસકાંઠામાં પૂર હોનારતે વ્યાપક તારાજી સર્જ્યા બાદ અસરગ્રસ્તો માટે વહી રહી છે સેવાની સરવાણી. બનાસકાંઠા કોંગ્રેસે પણ ફૂડ પેકેટ તૈયાર કરવાનો આદર્યો શ્રમ યજ્ઞ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વર્ષ 2015માં વરસાદે બનાસકાંઠા જિલ્લાને તબાહીથી બરબાદ કરી દીધા બાદ ફરી 2 વર્ષ બાદ આફતના પૂરે જિલ્લાવાસીઓને બેહાલ કરી દીધા છે. રાજસ્થાનમાં પડેલા અતિ ભારે વરસાદના લીધે બનાસકાંઠામાં પાણીના પૂરે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. વરસાદી પૂરમાં આજ દિન સુધીમાં જિલ્લામાં 43 લોકોના મોત થયા છે, જેમાં ધાનેરામાં 13, પાલનપુરમાં 3, કાંકરેજ થરામાં 25, થરાદમાં 1 અને દાંતામાં 1નું મોત થયું હોવાની સત્તાવાર માહિતી બહાર આવી છે. જોકે જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં 800થી વધુ પશુઓના મોત થયા હોવાનો દાવો તંત્રએ કર્યો છે, પરંતુ માનવ અને પશુ મૃત્યુની સંખ્યા વધવાની શક્યતા વર્તાઈ રહી છે. જિલ્લામાં ભારે વરસાદના લીધે 22,725 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, તેમજ એરફોર્સ, આર્મી અને એનડીઆરએફની ટીમ દ્વારા 4,695 લોકોને બચાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાને ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્ત જેવી પરિસ્થિતિ સર્જાતા આજ દિનમાં સરકારી દફતરમાંથી મળેલા આંકડા મુજબ બનાસકાંઠા જિલ્લાની અંદર 43 માનવ મૃત્યુઓ નોંધાયા છે, જેમાં વાત કરીએ ધાનેરામાં 13 માનવ મૃત્યુ નોંધાયા છે, પાલનપુરમાં 3, કાંકરેજમાં 25, થરાદમાં 1, દાંતામાં 1, એમ કુલ 43 જેટલા માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 800થી વધારે પશુઓના મોત થયા છે. જો કે આ માનવ મૃત્યુ અને પશુઓના મોતનો આંકડો વધી શકે તેમ છે. આ દિન સુધીમાં 10.5 લાખ ફૂડ પેકેટનું અસરગ્રસ્તોને વિતરણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને 4,000થી વધારે લોકોને પાણીમાંથી જુદી જુદી એનડીઆરએફની ટીમ, એરફોર્સની ટીમ દ્વારા લોકોને પાણીમાંથી બચાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ હવામાન ખાતા દ્વારા 24 કલાકની ભારે વરસાદની આગાહી હોવાથી બનાસકાંઠા જિલ્લામાં આફતના વાદળો ઘેરાયેલા છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પૂરની આફતને પહોંચી વળવા વહીવટીતંત્ર પૂરજોશમાં કામ કરી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી આર્મી, એનડીઆરએફના જવાનોએ પણ બચાવ કાર્યમાં જીવના જોખમે કામ કરી અનેક લોકોને પાણીમાંથી બચાવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં 10 લાખથી વધુ ફૂડ પેકેટ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવ્યા છે. જો કે પાણી ઓસરતા રોગચાળો ફાટી ના નીકળે તેને માટે તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધાનેરા સહિતના વિસ્તારમાં સફાઈ કામદારો સફાઈ કરી દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને ઝડપથી રાહત મળશે તેવું જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ જણાવ્યું હતું. છેલ્લા 3 દિવસથી બનાસકાંઠામાં જે અતિશય ભારે વરસાદ પડ્યો છે અને દાંતીવાડ અને સીપુ 2 ડેમો ઓવરફ્લો થયા અને એના કારણે બનાસ નદીમાં પાણી આવ્યું છે. આ બધી પરિસ્થિતિને લઈને ક્યાંક તંત્રની અગમચેતીના કારણે લોકો ખસ્યા પણ છે. સલામત સ્થળે બધાને એસએમએસો કર્યા છે, પદાધિકારી અધિકારીઓએ જઈને એમનો સંપર્ક કર્યો છે. બધા લોકો ઊંચાણવાળા સ્થળોએ ખસ્યા હતા, પણ તેમ છતાં ક્યાંક લોકો ફસાયા છે અને એ જે બચાવ કામગીરી છે પૂરજોશમાં ચાલી રહી છે. આર્મી, એનડીઆરએફ, ચોપર ઓપરેશન્સ બધા ચાલે છે. લગભગ 4500 જેટલા લોકોની જાન આ બધાની મદદથી અને લોકલ વહીવટીતંત્ર સાથે રહી અને બચાવવામાં આપણે સફળ થયા છીએ. સાથોસાથ અત્યારે જે પશુ મૃત્યુ છે 810 જેટલા છે, એને અત્યારે એમની જે બરી કરવાની અથવા એમનું ડિસ્પોઝલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે, જેથી કોઈ પણ જાતનો રોગચાળો ન વકરે. ધાનેરામાં જે પરિસ્થિતિ હતી અને એના કારણે અત્યારે જે પાણી ઓસર્યા છે, પછી લગભગ 150 માણસોની ટીમથી ધાનેરા સિટીને સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યાં
ફૂડ પેકેટોનું પૂરતા પ્રમાણમાં વિતરણ થયું છે. ત્યાં કમ્યુનિટી કિચન કહીએ એ પ્રકારનું કિચન ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિસિટી 80% વિસ્તારમાં આવી ગઈ છે અને પાણીની પણ વ્યવસ્થા ત્યાં લોકલ થઈ ગઈ છે. એટલે ધાનેરાનું જે જનજીવન છે એ રાબેતા મુજબ એકાદ દિવસમાં થઈ જશે અને એવી જ પરિસ્થિતિ જે ગામડાઓમાં પાણી ઓસરે છે ત્યાં આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પૂરગ્રસ્ત લોકોના બચાવ કાર્યમાં જિલ્લા પોલીસના જવાનો પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં આપત્તિના સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આર્મી અને એનડીઆરએફના જવાનો સાથે પોલીસ જવાનો પણ મદદ પૂરી પાડી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે જણાવ્યું હતું કે પૂરની મુશ્કેલીના સમયે પોલીસ જવાનો પણ કાયદો વ્યવસ્થા સાથે બચાવ કાર્યમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ આ પૂરની પરિસ્થિતિએ એકદમ ઊભા પગે કામગીરી કરી રહી છે અને આપણે જિલ્લાની જે પોલીસ છે એ ટ્રાફિક નિયમનની કામગીરી અને જે ડેમના જે બંદોબસ્ત છે એની કામગીરી અને જે અત્યારે બચાવની કામગીરી ચાલી રહી છે એમાં જે બધા ટીમો જે છે એનડીઆરએફ આર્મી એની ટીમો સાથે જ બધી બચાવની કામગીરી કરી રહી છે અને અત્યારે બધા પોલીસ સ્ટેશન અને બધા જે વિસ્તાર છે એમાં પોલીસની ટીમો સંપર્કમાં છે અને કમ્યુનિકેશનમાં છે. આપણને મદદમાં જે ગાંધીનગરથી 5 ટીમો એસઆરપીની પણ મદદમાં મળી છે અને અત્યારે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બધી જગ્યા સારી છે અને જે પાણી કેટલાક ડેમોમાં વધી રહ્યા છે એના માટે મારી પોલીસની જે ટીમો છે એ ત્યાં કાંઠા વિસ્તારને પણ અલર્ટ કર્યા છે અને બધાને અલર્ટ કરીને જે ઊંચાઈવાળી જગ્યા ખસી જવાને બધાને મેસેજ આપી રહી છે. દિયોદરમાં પણ છેલ્લા 3 દિવસમાં 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાલમાં દિયોદર પંથકમાં વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ હજુ ઘણી જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયેલ જોવા મળી રહ્યું છે. અનેક ખેતરોમાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયા છે, તો ખેતરોમાં ઉભેલ પાકમાં કપાસ, મગફળી, ઘાસચારો, તેલીબિયા તેમજ દાડમ જેવા બાગાયતી પાકો ધોવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દિયોદર પંથકમાં પડેલ ભારે વરસાદથી ભરાયેલ પાણીમાં ફસાયેલા લોકોને તંત્ર દ્વારા બહાર નીકાળી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે જમવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિયોદર મામલતદાર ભરતભાઈ કાનાબારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિયોદર તાલુકામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખેડૂતોની જે જમીન ધોવાઈ છે તેમજ પશુ મરણ સહિત વરસાદથી જે નુકસાન થયું છે તેનું અલગ અલગ ટીમો બનાવી સર્વે કરવામાં આવશે અને અસરગ્રસ્તોને સરકાર દ્વારા ધોરણ મુજબ સહાય આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં અને એમાં દિયોદરમાં છેલ્લા 3 દિવસમાં 23 ઇંચ જેટલો ભારે વરસાદ થવા પામેલ છે. આ થયેલ ભારે વરસાદ તેમજ બનાસ નદીમાં આવેલ ઘોડાપૂરના કારણે આપણા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી ઓગળપુરા ગામ પાસે મોટું ગાબડું પડેલ હતું, જેના કારણે ઓગળપુરા, લુદ્રા તેમજ ગોદા ગામમાં કેનાલના પાણી ફરી વળતા 35 જેટલા વ્યક્તિઓ ફસાયેલ હતા. આ વ્યક્તિઓને એસડીઆરએફની ટીમ, સ્થાનિક તરવૈયાઓની મદદથી હેમખેમ બહાર કાઢવામાં આવેલ છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આજે ડીસા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યારે ફોર્સ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે તે અંગે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડીઆઈજી આરકે સિંઘે પત્રકારોને માહિતી આપી હતી. આ ઉપરાંત સરહદ પર વધી રહેલા પાણીની વચ્ચે બોર્ડર સિક્યુરિટી ફોર્સ તૈનાત હોવાનું પણ ડીઆઈજી સિંઘે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આવેલી કુદરતી આફતમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની 11 બટાલિયન સક્રિય હોવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડીઆईजीએ સ્વીકાર કર્યો હતો. बीएसएफ का जो मंडे से ही रेस्क्यू कार्य में लगी हुई है. जो फर्स्ट डे जो कॉल आया था हमें दोनों जो सिप्पू डैम और गांधीनगर डैम के दांतीवाड़ा डैम के लिए खतरे का अलर्ट आया था, तो हमारी फर्स्ट डे जो पार्टी गई थी वो सिप्पू डैम पे एक तो उसकी स्ट्रेंथनिंग के गई थी. वहाँ जो खतरनाक इलाका था वहाँ पर लोगों ने डेंजरस इलाका था वहाँ पर बारिश थमी है, लेकिन आप जानते हो कि जो ऊपर में पानी बरसा है वो पानी अभी धीरे धीरे सने सने नीचे जा रहा है सुई गाँव की तरफ. तो हमारी जो रेस्क्यू टीम है जो फर्स्ट डे दांतीवाड़ा डीसा में थी, उसके नेक्स्ट डे में उन्होंने स्टेप करके वहाँ में चले गए और आज के दिन में जो हमारा रेस्क्यू कार्य पे जो सबसे ज़्यादा जोर है संथलपुर में है, राधानपुर में है, सभी इलाके में है और मैं खुद अभी उसी इलाके में जा रहा हूँ और यहाँ का
जो मेरे कमांडेंट्स हैं दोनों, वो भी मिस्टर मैथ्यू हैं मेरे साथ, ये भी इस कार्य में मंडे से लगे हुए हैं। दूसरे जो कमांडेंट हैं मिस्टर रमेश कुमार, वो भी अभी इस समय जो राधानपुर के इलाके में जो टीम कार्य कर रही है उनको सुपरवाइज कर रहे हैं। कुल लगे कितने दस्ते, कितने लोग लगे हैं रेस्क्यू में? हमारे 11 दस्ते लगे हुए हैं। बीएसएफ की इसमें 5 बोट भी लगी हुई हैं जो हमने भुज से मंगाई हैं, हमारी वाटर विंग है उससे, और साथ में हमने हमारा रिकवरी वाहन भी भेजा हुआ है, जिससे कहीं गाड़ी कोई रोड पे फंस जाती है या ट्रैफिक जाम होता है तो उसको रेस्क्यू करने के लिए। सर कितने लोगों को बचाया गया अभी कंप्लीट डाटा हमारे पास नहीं आया है, काम निरंतर जारी है, लेकिन 1000 के करीब लोगों को हमने बचाया। ભીલડી પંથકમાં સતત 5 દિવસ વરસેલા વરસાદના લીધે નીચાણવાળા ભાગો તરફમાં પાણીના પ્રવાહમાં વધારો થતા અનેક ગામોમાં વહેણના પાણીએ તારાજી સર્જી છે। ધાનેરા તેમજ રાજસ્થાનની આવેલા વરસાદી પાણીએ 2015ની સાલમાં પૂર સ્વરૂપે ભીલડી તેમજ આજુબાજુના ગામોમાં તારાજી સર્જી હતી, તેવી જ તારાજી આ વર્ષે પણ સર્જાઈ છે। અને વરસાદી પાણી જોધપુર ભીલડી રેલવે ટ્રેક પર થઈને ભીલડી પંથકના ઓઢવા, ગોઢા, નાની ઘરનાળ, મોટી ઘરનાળ, તાલેંગજ, બળોધર, ભીલડી વગેરે ગામોમાં ઘૂસી જતા ખેતરોમાં ઉભેલા પાકોને ધોઈ નાખ્યા છે, તેમજ નીચાણવાળા ભાગોમાં વધારે પાણીથી પ્રજા તેમજ પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રાજસ્થાન તરફથી આવેલા વરસાદી વહેણના લીધે મોટી ઘરનાળ ગામનું તળાવ ઓવરફ્લો થતા હરિજનવાસમાં પાણી ભરાઈ ગયું હતું, જેથી 100 જેટલા કુટુંબોને સ્કૂલમાં ખસેડાયા હતા, તેમજ તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ભીલડી રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે, તેમજ સોયલા ગામનું તળાવ પણ ભરાઈ ગયું છે। ભીલડી, સોયલા તેમજ મોટી ઘરનાળ, નાની ઘરનાળ ગામોમાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખરીફ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને મૂંગા પશુઓ પણ મોતને ભેટ્યા છે। કરનાળ, નોની કરનાળ લગભગ 10 ને 15 ફૂટ આવી ગયું છે। જે હરિજનવાસ છે એમાં ઘરમાં અંદર પાણી ઘૂસી ગયું છે અને ઘરની જે લોકો હતા એમની નિશાળની અંદર હાલમાં બધાને મૂકેલા છે અને ઘરના નોની પણ જે ન્યૂ ઘર હતા એ પણ એમના સગાવાલામાં બધામાં શેણ સંબંધીમાં વેચેલા છે, બીજા ગામની અંદર લાયેલા, પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। એના લીધે અમને પણ એક આશા છે કે સરકાર અમારી મદદ કરશે એ 100%, પણ આ ફેરે પોઝિશન જ્યાં વર્ષ કરતાં ખરાબ છે। 2 દિવસથી જે ભારે વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાનથી આવેલા પૂરના પાણીને લીધે મોટી કરનાળ ગામની અંદર જે કાલે સવારથી જે પાણીનું વાતાવરણ જે પ્રકારે પાણી આવી રહ્યું છે જોતા અત્યારે ખેડૂતોના તમામ ખેતરો ધોવાઈ ગયા છે અને ગામના લગભગ 500 લોકોને સ્થળાંતર કરી અને શાળાની અંદર અત્યારે ખસેડવામાં આવ્યા છે અને એ લોકો અત્યારે બેહાલ પોઝિશનમાં છે। સાથોસાથ ગઈકાલે સવારથી જ ગામના યુવાન સરપંચ જેઠાભાઈ દેસાઈ અને યુવાનો દ્વારા લોકોને સ્થળાંતર કરી એમને સલામત જગ્યાએ ખસેડ્યા છે, જેના કારણે એ લોકોની જાનને કોઈ હાનિ થઈ નથી, પરંતુ એમની ઘર વખરી, એમનું અનાજ અને તેમના જે ઢોર ઢાંકર છે, જે જીવાદોરી છે એ નાશ પામ્યો છે। અને સાથોસાથ હરિજનવાસની અંદર આગળના જે 2015 જુલાઈ 2015માં આવેલું પૂર અને આ પૂરની અંદર ફરી એક વખત એના એ જ વાસની અંદર પાણી આવતા લગભગ 150 ઘરનો એ વાસ હતો સંપૂર્ણપણે નાશ થવા પામ્યો છે। એ લોકોને તો સલામત સ્થળે ખસેડી શક્યા છીએ। બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદે વિકટ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। સતત 4 દિવસ વરસેલા વરસાદે બધે જ પાણી કરતા ધરતી માતાથી ઝીલાય એટલું પાણી ઝીલી બાકીના પાણીને વહેતું કરતા ઠેર ઠેર નદી પર રૂપે આવેલા પાણીએ સર્વત્ર વિનાશ વેર્યો છે। લાખણી પંથકમાં આવેલા નાંદલા, દ્રોબા, ધ્રાણા, ધુણસોલ, કોટડા, વાસણ, નાણી, સેકરા, મટુ, કુડા, મોરાલ, જસરા, છગનાજી, ગોળિયા, ગેળા, લાલપુર, દરુવા, અભાસણ, પેપરાળ, ગણતા, કસણપુરા, કુવાણા, લવાણા વગેરે ગામોમાં ખૂબ જ નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। લગભગ બધા જ ગામોને જોડતા રસ્તાઓ પર તૂટી જવા પામેલ છે। વીજળીના થાંભલા પડી જવાથી વીજ પુરવઠો પણ બંધ છે, જેના લીધે પીવાની પાણીની પરિસ્થિતિ વિકટ બની છે। સતત વરસતા વરસાદથી પડતર પડેલા પીવાના પાણીમાં જીવજંતુ થવાથી પીવાલાયક પાણી રહ્યું નથી, છતાં ના છૂટકે આ પાણીનો ઉપયોગ કરવાથી રોગચાળો થવાની દહેશત સેવાઈ રહી છે। ઉપરવાસથી આવેલા વિનાશક પૂર પ્રકોપનો ભોગ લાખણી તાલુકાનું જસરા ગામ પણ બન્યું છે। જસરા ગામના નીચાણવાળા રહેણાંક વિસ્તારોના અંદાજે 200 થી 250 ઘરોમાં પાણી ફરી વળ્યું હતું।
નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબોને અગમચેતી રૂપે અગાઉથી ગામના સરપંચ મહેશભાઈ દવેએ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ પ્રાથમિક શાળામાં આશરો આપી તેમને જમવાની સ્વખર્ચે વ્યવસ્થા કરાવી હતી। ભારે વરસાદ અને ફરીથી પૂર જસરા ગામે આવ્યું છે ત્યારે અગાઉની જેમ આ વખતે પણ તબાહી મચાવી દેવામાં આવેલ છે। 150 થી 200 જેટલા કુટુંબોએ સ્થળાંતર કરેલ છે। કેટલાક કુટુંબોને સ્કૂલમાં તો કેટલાક કુટુંબોને પેલી બાજુ ટેકરા ઉપર એમને આશરો આપવામાં આવેલ છે અને પ્રાઇવેટ રીતે અમે લોકોએ અહીંયા ભોજન ચા પાણી ઇત્યાદિની વ્યવસ્થા હાલ શરૂ કરેલ છે। આજે હમણાં બપોરથી તંત્ર અત્રે આવેલ છે। 4 દિવસ સુધી તંત્ર અહીંયા આવી શકેલ નહોતું। કલેક્ટર સાહેબ સીધો મને સામેથી ફોન કરીને સમાચાર પૂછતા હતા। કલેક્ટર સાહેબ ખૂબ સારી રીતે સક્રિય થઈ અને પૂર રાહતની કામગીરી કરવા ઈચ્છતા હોય એવું મને દેખાઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ સુધી પડેલા ભારે વરસાદના લીધે પૂર પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક ગામોમાં પૂર બાદ સર્જાયેલી તારાજીથી દિલ પણ દ્રવી ઉઠે તેવી તસવીરો સૌપ્રથમ અમે બતાવવા જઈ રહ્યા છીએ। બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે સર્જાયેલી તબાહીના દ્રશ્યો રૂહ કંપાવી નાખે તેવા છે। સતત 5 દિવસ થયેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લો બેહાલ થઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વરનોડા, નાણી અને ગોઢા ગામની આ તસવીરો પરથી સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે અહીં પાણીના પ્રકોપે લોકોની જિંદગી તબાહ કરી દીધી છે। આ છે ડીસા તાલુકાના વરણોના અને નાણી ગામ। પૂરના કારણે આજે પણ લોકોએ તેમની જીવન જરૂરી ચીજવસ્તુ માટે કેડસમા પાણીમાં પસાર થઈને જવું પડે છે। એટલું જ નહીં પરંતુ પાણીમાં મરેલા પશુઓ, ઝેરી સાપ ઉપરાંત ભયજનક રીતે નમી ગયેલો વીજળીના થાંભલા નીચેથી પસાર થવું પડે છે। છેલ્લા 5 દિવસથી જીવના જોખમે અવરજવર કરતા લોકોની સહાય માટે હજુ સુધી નથી પહોંચી કોઈ મદદ કે નથી પહોંચ્યું કોઈ તંત્ર, જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। हाँ साहब लीलाभाई लालाभाई नोणी गाम जनालनी बेन से 4 દિવસથી મેં હેરાન થશે। કેડ અમારા પોણીથી કેબમાંથી બધે પડતા આગળતા આવ્યા છે। અમારી કોઈ સેવા સાગર કરતું નથી। અમારી મહેરબાની કરી કોઈ સેવાવાળો માણસ મળે તો તમને ખૂબ આભાર છે અને માણસો મળ્યા અને તમને ખૂબ ભગવાનની સેવા મળશે। પણ અમે પડી આખડીને આવ્યા છે। 4 દિવસથી પાણી બેઠા હતા અને 22 દિવસ 3 દિવસથી તકલીફ છે। ડિલિવરી કેસ છે અને કોઈ પણ અમારો અભાર લેતું નથી સાહેબ। અને મહેરબાની કરી અને અમે આવ્યા ઠીક हाँ बरोबर साहेब मो लीला लाला અને ગોમ જનાલા મારા ગામમાં ભાગીદાર છે। શેણ છે મારો સંબંધી છે અને કોમ સારું કરે છે અને બાઈને તકલીફ છે। વ્યવસ્થા થઈ એટલે આ વ્યવસ્થા કોઈ નથી સાહેબ। નાણી ગામમાં 2-4 નહીં પરંતુ 250 જેટલા પરિવારો પૂરના કારણે તબાહ થઈ ગયા છે। આ તસવીરો તેની ગવાહી આપી રહી છે। લોકોના ઘરોમાં 10 ફૂટ ઉપર બાંધેલા આ ખાટલા પરથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે કેવી રીતે લોકોએ તેમના જીવ બચાવવા માટે પોતાના ઘરમાં ઘૂસેલા પાણીથી બચવા માટે 10 ફૂટ ઉપર ખાટલા બાંધ્યા છે। આટલી સાવધાની હોવા છતાં પાણીએ તેનો અસલ મિજાજ બતાવતા લોકોને પોતાના ઘર બહાર છોડી ઊંચાણવાળા વિસ્તારોમાં જીવ બચાવીને ભાગવાની ફરજ પડી છે। નાણી ગામમાં 700 જેટલા અસરગ્રસ્ત લોકો અત્યારે પોતાના ઘર બહાર છોડીને સરકારી શાળામાં આશરો મેળવી રહ્યા છે। નાણી ગામમાં અત્યારે ખૂબ પરિસ્થિતિ સંકટમાં છે। નાણી ગામના ઢોર ઢોખર છે અઢળક લોકો તણાઈ ગયા છે। ખેડૂતોના ખેતરો તણાઈ ગયા છે। ખેતરોની અંદર જે ધોવાણ થયું હતું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે। એમને પણ અઢળક નુકસાન છે। એમના છાપરા હતા એ બધા તણાઈ ગયા છે। પશુ ઢોરો અને નાના બાળકો સુધી એને જોખમ છે। નાની નાની છોકરીઓને ડિલિવરી હતી તો એ માણસો જે અત્યારે એમની ડિલિવરી બિચારીની હદ વચ્ચે રહી ગઈ છે। આવી પરિસ્થિતિ અંદર નાણી ગામમાં છેલ્લે 250 થી પૂણા 300 ઘરનો આશરો સ્કૂલની અંદર આપ્યો છે અને નાણી ગામમાં 700 થી 750 800 સુધીના માણસો અત્યારે સ્કૂલમાં બેઠા છે। એમને જમવાની કોઈ વ્યવસ્થા થઈ નથી। સરકાર તરફથી હજુ સુધી તંત્રએ કોઈ એમની આ સંભાળ લીધી નથી। અત્યાર સુધી એક મીડિયા પહોંચ્યું છે અને સ્વયંસેવકો પહોંચ્યા છે અને રસ્તાની અંદર કોઈ જગ્યાએ પહોંચી વળે એવી પરિસ્થિતિ છે અને એકબીજાના આશરે અને સહારે રહી અને અત્યારે અહીંયા સુધી પાણી છે ત્યાં સુધી પાણીની અંદર લોકો રિસ્ક લઈ અને નાણી ગામની અંદર સહાય કરવા માટે એક મીડિયા પહેલું ઉપલબ્ધ થયું છે। હજુ સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી અને જ્યાં સુધી નાણી ગામમાં કોઈ પણ વ્યવસ્થા નહીં થાય સરકારશ્રીને અમારી એક અપેક્ષા છે ખેડૂતોની અને ગરીબોની રાડ
કે જ્યાં સુધી સરકાર અમારી જે યોગ્ય જે તપાસ કરી અને જ્યાં સુધી યોગ્ય આ લોકોનો આશરો નહીં મળે ત્યાં સુધી નાની સ્કૂલની અંદરથી લોકો બહાર જઈ શકે તેમ નથી, સ્કૂલોની અંદર ઘરની અંદર પ્રવેશી શકે એમ નથી, ખેતીમાં રહી શકે એમ નથી. એટલે અમારી નમ્ર અપેક્ષા છે કે સરકારશ્રીને વારંવાર આ ત્રીજી વખત આવું સંકટ આવતા અમારી નમ્ર ખેડૂતોની અપીલ છે કે સરકારશ્રી અમારી જોડે કંઈક અમારી અપેક્ષા પૂરી કરે. છેલ્લા 5 દિવસથી વરસાદી આફતના લીધે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોની વેદના આટલી જ નથી, પરંતુ આ ગામની એક મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપડતા કેડસમા પાણીમાં ખાટલામાં સુવાડીને સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી. અમારે નાણી ગામમાં બહુ પાણી આવે છે. જેનાલથી બેન આવે ડિલિવરીનો કેસ છે, એમાં ચાલતા ચાલતા પાણીમાં ડિલિવરીનો કોઈ સાધનની વ્યવસ્થા છે નહીં અને હજી સુધી કોઈ અધિકારીઓ આવ્યા નથી. શું પરિસ્થિતિ? અને પરિસ્થિતિ બહુ ખરાબ છે કે આખું તળાવ ભરાઈ ગયું છે અને હજી સુધી કોઈ તકલીફ બહુ છે. બેનને કઈ રીતે અમારે લઈ જવા ડીસા સુધી, આરોગ્ય કેન્દ્ર સુધી? કેટલા દિવસથી હેરાન થાય? 4 દિવસથી. બનાસકાંઠા જિલ્લામાં પૂર પ્રકોપથી નાણી જ નહીં અનેક ગામ પ્રભાવિત થયા છે. ત્યારે આવી અસહ્ય વેદના વેઠી રહેલા અસરગ્રસ્તોની વહારે તંત્ર ક્યારે આવે છે તે હવે જોવું જ રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદ બાદ પરિસ્થિતિ કાબુ બહાર પહોંચી ગઈ છે અને ભારે વરસાદના કારણે જિલ્લામાં વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જિલ્લામાં વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા ગામ થયું છે. ધાનેરાને જોડતા તમામ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા ઉપરાંત રેલવે લાઇન પણ ધોવાઈ જતા ધાનેરા સંપર્ક વિહોણું થઈ ગયું છે. તમે નિહાળી રહ્યા છો કે કોઈ રોલર કોસ્ટરના ટ્રેક નથી, પરંતુ રેલવેના ટ્રેક છે. 4 દિવસ પહેલા અહીંથી ભારે માલવાહક અને પેસેન્જર ટ્રેનો પસાર થતી હતી, પરંતુ ભારે વરસાદ બાદ આ રેલવે ટ્રેક નીચે જમીનનું ધોવાણ થતા જમીન પર પાથરેલા રેલવેના પાટા અત્યારે હવામાં ઝૂલતા થઈ ગયા છે. ડીસા ધાનેરા રોડ પર 2015માં આવેલા વિનાશક પૂરમાં આ પાટા માત્ર 2 જગ્યા પરથી જ ધોવાયા હતા, જ્યારે આ વખતે 3 જગ્યા પર આ જ રીતે પાટા હવામાં ઝૂલતા નજરે પડી રહ્યા છે. ડીસા થરાદ રોડ પર આવેલા ગોઢા ચેરડા ગામ નજીક અને રામસણ ગામ નજીકથી પસાર થતી રેલવે લાઇન સંપૂર્ણપણે ધોવાઈ જતા અત્યારે રેલ વ્યવહાર ઠપ્પ થઈ ચૂક્યો છે અને આ રૂટની લગભગ 30 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. બીજી બાજુ પાલનપુરથી ગાંધીધામ જતી રેલવે લાઇન પણ ભાભર અને દેવકાપડી ગામ નજીક ધોવાઈ જતા અત્યંત વ્યસ્ત રહેતા આ રેલવે ટ્રેક ઉપર પણ ટ્રેન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. ડીસામાં પૂર પ્રકોપથી ગ્રામીણ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે ડીસાના રામપુરા પાસે પણ ધસમસતા વરસાદી પાણીના વહેણમાં રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે રામપુરાથી અંદર જવાના 12 જેટલા ગામોનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. છેલ્લા 5 દિવસથી આ રસ્તો બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ 4 થી 5 કિલોમીટર ચાલીને જવું પડે છે. ત્યારે 10 ગામોને જોડતા આ માર્ગનું તાત્કાલિક સમારકામ થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. ગઢ પંથકમાંથી પસાર થતી લડબી નદીમાં સોમવારે રાત્રે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા નદી કાંઠાના અંદાજે 300 ઘરોમાં પાણી ફરી વળતા લોકોની ઘર વખરી પલળી ગઈ હતી, જેથી અસરગ્રસ્તોને વ્યાપક નુકસાન થયું હતું. ગ્રામ પંચાયત દ્વારા લડબી નદી નજીકના વિસ્તારના લોકોને રામજી મંદિર કાંઠે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે વીજળી ડૂલ થઈ જતા મુશ્કેલી સર્જાઈ હતી અને પાણીનો પ્રવાહ વધી ગયો હોવાથી લોકો વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. જોકે મોડી રાત્રે પાણીનો પ્રવાહ ઘટતા લોકોને રાહતનો દમ લીધો હતો. ગઢના નદી કાંઠાના 300 ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેથી અંદાજે 500 લોકોનું સ્થળાંતર કરાયું હતું. અતિવૃષ્ટિના લીધે 25 જેટલા મકાનો ધરાશાયી થયા હતા, તેમજ દેસાઈ પરિવારના 3 નાના પશુઓના મોત નીપજ્યા હતા. લડવી પુલની બંને બાજુના લોકોનો સંપર્ક તૂટી ગયો હતો, તેમજ મોબાઈલ નેટવર્ક પણ ઠપ્પ થઈ ગયું હતું. વળી મોટા પ્રમાણમાં વીજપોલ પડી જતા અમુક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગઢ સરપંચ તેમજ ઉપસરપંચ પણ રેસ્ક્યુમાં જોડાયા હતા. લડબી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો એક કાંઠે ફસાઈ ગયા હતા. બાદમાં પાણીની આવક ઓછી થતા ઘરે પહોંચ્યા હતા. અસરગ્રસ્ત લોકોને રાયકા દાદાનગર પ્રાથમિક શાળામાં ખસેડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન ગઢ પંથકમાં સુંડાથી કુંભાસણ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ પુલમાં પણ તિરાડો પડી પુલ નીચે બેસી જતા ગમે ત્યારે આ પુલ તૂટી જવાની દહેશત સર્જાઈ રહી છે.
ગઢ પંથકમાં વેડંચા ખાતે 3 મકાનો ધરાશાયી થયા હતા તેમજ હાઈસ્કૂલનો કોટ પણ તૂટી ગયો હતો. કુંભાસણ ખાતે 1 મકાન ધરાશાયી થયું હોવાના અહેવાલો મળ્યા છે. ગઢ પંથકના ખસાથી પટોશણનો માર્ગ પણ ધોવાઈ ગયો છે. વળી સુંડા નજીક દાંતીવાડા જળાશય યોજનાની મુખ્ય કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા ફફડાટ ફેલાયો છે. વેડંચા ગ્રામ પંચાયત કચેરીમાં પાણી ભરાતા પંચાયતનું રેકર્ડ પલળી ગયું હોવાના અહેવાલો મળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં ભારે પૂર આવતા બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે, જેને લઈ બનાસ નદી નજીકના પટમાં વસતા ગામોમાં નદીનું પાણી ફરી વળતા કેટલાક પરિવારો હજુએ અટવાયેલા છે. અમીરગઢના ઈસવાણી નજીકથી પસાર થતી કલેડી નદી અને બનાસ નદી વચ્ચે આવેલા ખેતરોમાં વસવાટ કરતા 40 થી 50 પરિવારો અટવાયા છે. તેમના ખેતરોમાં કલેડી નદીનું પાણી છાતીના ભાગ જેટલું ફરી વળતા ખેતરોમાં વાવેલ પાકોમાં મગફળી, કપાસ, એરંડા સહિતના પાકો ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ભારે પૂરના કારણે ઈસવાણીથી કાકરવાડ જતો ડામર રોડ પણ તોડી નાખતા ઈસવાણી ગામના લોકોનો અમીરગઢ સાથેનો સંપર્ક તૂટી જતા લોકો 5 દિવસથી પોતાના ઘરોમાં પૂરેલા છે. વીજ થાંભલા પણ જમીનદોસ્ત થઈ જતા ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. બનાસ નદી અને કલેડી નદી વચ્ચે આવેલ ગામ અને ખેતરોમાં મકાનો અને કાચા છાપરા બાંધીને રહેતા પરિવારો બંને નદી વચ્ચે અટવાયા છે. કલેડી નદીનું પાણી આ ખેતરો અને મકાનો સુધી પહોંચી જતા 40 થી 50 જેટલા પરિવારો અટવાયેલા છે. ઈસવાણી અને સોનવાડી ગામના લોકો હવે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. સોનવાડી અને ઈસવાણી ગામે વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી. સોનવાડી ગામના યુવા અગ્રણી સંજયભાઈ દેસાઈનું માનીએ તો છેલ્લા 8 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને કલેડી નદીનું પાણી અમારા ખેતરો સહિત ઘરોમાં ઘૂસ્યા છે અને અમારી નજીકથી પસાર થતી કલેડી નદી અને બનાસ નદી બંનેની વચ્ચે આવેલ ખેતરો અને ખેતરોમાં મકાનો અને છાપરા બનાવી વસવાટ કરતા પરિવારો છેલ્લા કેટલાય દિવસોથી સોનવાડી અને ઈસવાણી ગામ સાથે સંપર્ક તૂટી ગયો છે. તેમને ખાવાનું પણ મળ્યું નથી. તંત્ર હજુ સુધી પહોંચી શક્યું નથી. આ પરિવારો અને ઈસવાણી સોનવાડી ગામના લોકો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. તંત્ર આ પરિવારોને મદદ કરે તે ખૂબ જરૂરી છે. આ પૂરમાં કેટલાય અબુલ પશુઓ આ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને મોતને ભેટ્યા છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં પૂર હોનારતે વ્યાપક તારાજી સર્જ્યા બાદ અસરગ્રસ્તો માટે વહી રહી છે સેવાની સરવાણી. બનાસકાંઠા કોંગ્રેસે પણ ફૂડ પેકેટ તૈયાર કરવાનો આદર્યો શ્રમ યજ્ઞ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। અમીરગઢ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે ડાભેલા પીએચસીની ટીમ દ્વારા જૂની રોડ સહિત અમીરગઢ રબારી વાસમાં આરોગ્ય કર્મી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે। વરસાદ બાદ રોગચાળો ફાટી ના નીકળે તેને ધ્યાનમાં રાખી ઘરે ઘરે આરોગ્ય કર્મીઓની ટીમો બનાવી સર્વે હાથ ધરાયું છે। ભારે વરસાદ વચ્ચે જૂની રોડ ખાતે બનાવેલ સબ સેન્ટર ખાતે લોકોનું નિદાન કર્યા બાદ આરોગ્યની ટીમ દ્વારા તાજી થયેલ ડિલિવરીવાળી બહેનોને ઘરે જઈ HbA1c તપાસ કરવામાં આવી હતી। રોગચાળો ફાટી ના નીકળે તેને ધ્યાનમાં રાખી આરોગ્ય કર્મીઓ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે ઇકબાલગઢ નજીકથી ચોરીના મનાતા મોટરસાયકલ સાથે રાજસ્થાનના એક રીઢા વાહન ચોરને ઝડપી લઈ કુલ 6800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ અમીરગઢના પીએસઆઈ MB બારડ તેમની ટીમ સાથે ઇકબાલગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। જે વખતે રાજસ્થાન તરફથી શંકમદ હાલતમાં આવતા બે બાઇક સવારોને પોલીસે રોકવાની કોશિશ કરતા બાઇક પર બેઠેલો એક શખ્સ ફરાર થઈ ગયો હતો। જો કે એક શખ્સ ઝડપાઈ જતા પોલીસે આ શખ્સ પાસેથી 20,000ની કિંમતના 9 મોબાઈલ, વાહન ચોરી માટે વપરાતા 4 નંગ પાના તેમજ RJ19 SP 8006 નંબરનું મોટરસાયકલ મળી કુલ 6800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમીરગઢ પોલીસના હાથે ઝડપાયેલા શખ્સ રાજસ્થાનના જોધપુર વિસ્તારનો રાજુ ઉર્ફે રાધેશ્યામ ડુંગરારામ રાવ હોવાની અને આ શખ્સ રાજસ્થાનની સમતા વિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની વિગતો પૂછપરછ દરમિયાન બહાર આવી છે। આ શખ્સ રીઢો ગુનેગાર હોવાની અને તેની સામે ખૂનનો એક, માદક દ્રવ્યોની હેરાફેરીના 2 તેમજ મારામારીનો 1 ગુનો રાજસ્થાનમાં નોંધાયેલ હોવા ઉપરાંત આ શખ્સ જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે। અમીરગઢ પોલીસે આ રીઢા વાહન ચોરની કડક ઉડક તપાસ હાથ ધરી છે। આ શખ્સ બનાસકાંઠાના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી। જિલ્લાના અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ મોકલવા માટે એક જિલ્લાની સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા રાહત કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। વહીવટીતંત્રની સાથે સાથે જિલ્લાના લોકો પણ રાહત કાર્ય માટે જોડાયા છે। આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ફૂડ પેકેટ બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા અંદાજિત 5000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી પૂરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે। આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાન જગદીશ ઠાકોર, વીરજીભાઈ જુડાલ, ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, કાંતિભાઈ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં આ સેવા કાર્ય હાથ ધરાયું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલ વરસાદી પૂરે તબાહી મચાવી દીધી છે, જેથી અસરગ્રસ્તોને પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। બનાસકાંઠા જિલ્લા અંદર કુદરતી આપત્તિ આવી છે। પૂર ઉપરવાસથી જે પાણી આવ્યું અને બનાસકાંઠાના અંદર અસંખ્ય લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે। આજે પણ લોકોના ઘર વગોણા થઈ ગયા છે, ખેતરો ધોવાઈ ગયા છે, બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે અમે એક અહીંયા કંટ્રોલ રૂમ પણ ચાલુ કર્યો છે અને અહીંયા અમે ફૂડ પેકેટ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ બનાવી અને જરૂરિયાત મુજબ જુદા જુદા વિસ્તારના અંદર 2 દિવસથી મોકલીએ છીએ અને સતત અમે ચાલુ રાખીશું। બનાસકાંઠા જિલ્લાના આજે માન્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, આદરણીય અહમદભાઈ પટેલ સાહેબ, અશોક ગેહલોતજી અને વિપક્ષ નેતા પધારવાના હતા, પરંતુ આજે અહીંયા છતરાલ પાસે તળાવ ફાટી જવાથી એમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। પરંતુ અમે જગદીશભાઈ ઠાકોર અને અમારા તમામ ધારાસભ્યો સાથે આજે અમે પ્રવાસ ચાલુ રાખીશું। ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર। કાંકરેજના ખારિયા ગામમાંથી વધુ 2 મૃતદેહો મળ્યા બાદ ખારિયા પંથકનો મૃત્યુ આંક 26 થતા અરેરાટી। ધાનેરા તાલુકામાં પણ વધુ 3ના મોત સાથે મૃત્યુ આંક 17 થઈ જતા હાહાકાર। ત્રણેય જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો। બનાસકાંઠામાં પૂર પ્રકોપના પગલે કુલ 43 માનવ મૃત્યુ અને 800થી વધુ પશુઓના મોત થયા હોવાનો સરકારી તંત્રનો દાવો। 22,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા।
લાખણીના પૂર પીડિત નાણી અને જસરા ગામની હાલત હજુય કફોડી. અમીરગઢના સોનવાડી વિસ્તારમાં પણ 40 થી 50 લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હોવાના અહેવાલો. બનાસકાંઠામાં પૂર હોનારતે વ્યાપક તારાજી સર્જ્યા બાદ અસરગ્રસ્તો માટે વહી રહી છે સેવાની સરવાણી. બનાસકાંઠા કોંગ્રેસે પણ ફૂડ પેકેટ તૈયાર કરવાનો આદર્યો શ્રમ યજ્ઞ. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.